તો તમને ખબર હોય ને કે આપણી પાસે 2000ની નોટ એક પડી છે, એક 500ની પડી છે, ને કે એક જ નોટ છે, રૂપિયાની એક, પૈસાની એક, આ એક, પણ ભાવમાં ફેર છે ને, એની કિંમત સમજાઈ ગઈ એટલે કે આટલી કિંમતની છે. ભલે કાગળિયો એક જ છે, સિક્કાય બધામાં એક છે, પણ નંબરમાં ફેર છે, કાંઈક ફેર છે નહીં, એની કિંમત અલગ અલગ ને. નકર પૈસાની નોટ અગર તમે 2000ની નોટ કરતા મોટી છે, ભલે મોટી થઈ, પણ કિંમત તો ઓલાની મોટી. એમ જે તમારો કિંમતી હૃદયનો ભાવ છે ને, એ જો અર્પણ થયો હોય તો તમે કિંમતી વસ્તુ તમે એના બદલામાં અજંપા લઈ શકો, અમૂલ્ય લઈ શકો, આત્મ સ્વરૂપની વર્ગત વળી શકો. સદગુરુએ મારી સારડી ઉતરી આરંભા, ટક્ષાળે પગ્યા પછી પાસા નો વળે. જેને અનુભવમાં આવી ગયું કેમ પાસા નો વળે, એ તો હાસુ નાણું કહેવાય. આ જગતમાં હાસુ નાણું એક જ છે, નામ હો, એક જ હાસુ નાણું છે. બાકી ભલે ગમે એવું કહેતા હોય પણ એક દી તો ધૂળ છે. ભલે કદાચ તમે નાણું કે કોઈ દાગીનાઓ ભેળા કર્યા, પણ તમે જોવો ત્યાં લગી, અરે તમે નો વાવ તોય નો આવે કદાચ, આમ જોવાનું રે પણ લઈ નો. પણ નામ છે એ અસલ નાણું છે, જન્મો જન્મ એ નાણું ખૂટતું નથી. એક દાદા અતિશય બીમાર પડી ગયા, બોલવાનું જાણે લવા વળે, ઘરના બધાને એમ થઈ ગયું કે હવે લગભગ આ રે નહીં, હવે આમાં જ ઉભા ન થાય. એટલે દાદાને એમ થયું કે મારી કમાણીમાં મેં ઘણું કમાણો છું, અને મારી જોતા આવે તેરા કાદા દીકરીને ઓલી હોનાની મારી હાંકળી પડી, એક તો આપી દઉં. અને એ ખબર કાઢવા કાંઈક આવેલી દાદાને એવું સમાચાર મળેલા, દાદાને ખબર કાઢવા આવ્યા. આને લવા વાળતા વાળતા કહ્યું કે ઓલે હા 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 એવું થાય, પણ ઘરનાને ખબર પડી જાય ને કે આ શું કે છે. એટલે અત્યારે તલ હાંકળી ખાવી છે, હવે કઈ પછી એને છતાં બનાવી દેવી છે. હવે ના બધું પછી છે ને ગૌટું માણસ થાય ને ખોટું વ્યાન કર્યા કર્યા નાના છોકરા જેવા થઈ જાય. બાબુ પાછો લવા વાળા કે એમ નહીં આમ, હા પણ આ અમે હવે બનાવી દેવી છે, ઘડીક નહીં હા ખાય છે, હવે ખાઈ એકતા નથી, પૂરું બોલી એકતા નથી, ઘડીક એમને ધમસકડી ગોળી. અને બાબાને કીધું, બાબાને થયું મારા બેટા સમજે છે છતાં આ આમ કરે, વાહ જા રે જા, મારી કમાણી મને મળતી નથી. હે કુદરત, હે દયાળુ, હું બહુ હારી ગયો, પણ જો આ મેં પેલા કરી લીધું હોત ને તો આ કામ થઈ જાત. હવે શું થાય? હે કુદરત મહારાજ, તું આ જગતની અંદર હો, ક્યાંક તો હશ ને, જો હો તો એકવાર મારી અરજને સાંભળજે. આ અરજને સાંભળ અને એકવાર મને આમાંથી ઊભો કરતો હું તલ હાંકળી બનાવું વાલા. અને કુદરતે એની દિલની આરાધના છે ને હાર્તના સાંભળી. એટલે બાબામાં ધીમે 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 દિવેટ પુરાણું, એટલે એક રોટલી ખાવા મળ્યા, એમ થતા થતા 2 રોટલી મળ્યા ખાવા, થોડા થોડા હાલવા મળ્યા, ફળીમાં જાય, બજારે જાય, સોરા લગી જાય, કમ્પ્લીટ થઈ ગયા. તૈયાને કીધું કે હવે દાદા રેડી, ગામત્રે જવા મળ્યા, ક્યાંક એવું લાગે ને ગામત્રે જઈ આવે. અને પછી આને એમ થયું કે હવે તલહાંકળી બનાવવું. કુદરત મહારાજને મેં ગોલ આપ્યો છે અને એને મને મારું અરજ સાંભળી. અને એકવાર છોકરાઓને ભેળા કર્યા, ઘરના બેઠા છે કે આપણે કુદરતે ઘણું આપ્યું છે, અને ભગવાને વેળાવાળી મારું શરીરે સારું કર્યું, અને મારી એવી ભાવના છે કે આ જગતની અંદર ઘણું જોયા લાયક સ્થળ છે, તીર્થયાત્રાઓ છે, તો આપણે આપ્યું છે કંઈક જોયા હોય ને બટા, આમ નામ તો આપણે જિંદગીનું કાંઈ ભરોસો નહીં. અને શરીર હારા ત્યાં લગી જઈ આવો. હું તો હવે કાંઈ જઈ શકું એમ છું નહીં, પણ તમે જઈ આવો. જેટલું જોતું હતું એટલું કંઈક વસ્તુ ભાતું કરી આપ્યું, કંઈક વાપરવા માટે લઈ ગયા. દીકરાઓ દીકરાની વહુ
બધા ગયા અને આ ઘરવાળીને કે હાલને આપણે કીધું ના ગયા નથી, તારા ભાઈને એને મળી આવીને સમાચાર ઘણી વાર આવે છે ત્યાં જઈ. એટલે આ બે ન્યાય ગયા, કાંઈક એકાદ દી બે દી રોકાણ લઈને જ ગયા હતા. એક બે દી કંઈક રોકાણા કે હવે મારે થોડું કામ આવી ગયું ને હું ગયો એટલે મારે જવું પડશે, તું અહીં રોકાવું કે આવું છે શબ્દ. કારણ કે નિરાશ લઈને ગયા હોય કે ઉતાવળમાં આવે તો તમે એમ કરો કામ હોય તમે જાઓ, હું તો આવીશ 5 દી રોકાવ ને કે સારું તો તું રોકા નિરાશે, હું કહું તે આવજે ને, તું તારા અહીં શાંતિથી રહે. આને મૂકીને ભાભો ગયો ને તલહાકલીની કરી શરૂઆત. એટલે કોઈ ધર્મશાળાઓ અવેડાઓ કોઈને આશરા બાંધી દેવાનું બધું ખલાસ કરી દીધું. અને એને રહેવા માટેનું એક થોડુંક નાનું એવું મોટવા જેવું કઈ ખાટલો રહે એવું ઝૂંપડું એવું રાખ્યું કે ભાઈ આટલું મારે રાખવું. ના તાંબાના પત્રે લખી દઉં છું કે આ બધું સર્વે સો સહી હું હવે ધર્મમાં પરમાર્થની મલપા તમને અર્પણ ધર્મશાળામાં આપી દીધું. બાબો ત્યાં રહે છે. અને આ ઘરના આવ્યા એટલે ઓલો ને પેરીગર દરવાજે જ ઉભો હતો. એ બેન કઈ બાજુ પાછા? અરે હું પાછા, મારું ઘર છે. અરે પણ કે આ વાંચી જવું આમાં, કારણ કે લખેલું હતું કે સર્વે સો છે કઈ ધર્મ અર્થે મૂકી દીધેલું ધર્મશાળા. બોર્ડ હોટ લાગી ગયા. અરે બોર્ડ ક્યાંથી લાગે? એટલે ઓલો જે ઉભો હતો એને એમ થયું કે આનું કઈ મગજ સટકી ગયું લાગે, કોઈ વાતમાં સમજતી તો નથી. પણ ઓલો ભાભો સાંભળી ગયો કે હવે ખેલ આવ્યો છે. એટલે એને ભજન શરૂ કર્યું, રામ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે રે, રામ સમર તારે. એટલે ઓલા જે પેરીકર ઉભો હતો એનો ઈ કે જો ઓલા ક્યાં બાબા હતા ઈ કે બાબા જો એને એટલી જગ્યા રાખી ઝૂંપડા જેટલી એટલું એનું છે, બાકી બધું તો લેખ કરી દીધો. ત્યાં ગઈ ભાઈ આ તમે શું કર્યું? તો આગે મોતી એટલે વિંધાણા એટલા મોતી કહેવાણા, બીજા પથરા ને પ્રમાણે રે રામ. અરે પણ રામ વાળો આ હું કર્યું? રામ સમર તારે. પછી આને એને ઘણું કીધું સમયસર હાલવું, નકર આડે અંધારી રાત છે, દિવસ વિયો જાહે. પછી આને કીધું કે આ તલહાકલી બનાવી. તલહાકલી હા મારે એક દીકરીને દેવું તું, એ બીજા નહોતું દેવું, એ કમાણી હતી મારી, તો એટલામાં તમને તલહાકલી બનાવવાનું કીધું. સમજતા હતા છતાં એટલે મેં મારું હતું ને મેં મારું વાપરી નાખ્યું, આમાં મારું કઈ છે નહીં, તમારું કઈ છે નહીં. રામ સમર તારે કાંઈ જીવતા હતા તો એનું નહોતું ને. આપણું કહેવાનું એ છે કે કદાચ આપણે એવું જાણતા હોય કે આ મારું પણ તમારી કમાણી જ્યારે તમારા કર રહે ને તમે જોઈ શકશો, માણી નહીં શકો. માટે કહ્યું છે કે કુદરત મહારાજે અવન્યું હાર્યું આપ્યું હોય ને કાંઈક સારો સમય આપ્યો હોય ને તો જીવતા જાણતા કાંઈક કરતું જવાય. બાકી પછી પસ્તાવો તો છે ને છે, પણ પછી પસ્તાવાનું કાંઈ આવતું નથી. નો આપ્યું હોય તો ભાવ સારો રાખ્યો ને આપ્યું હોય તો લેખે 5 રૂપિયા વાપરશે મજા આવશે. પછી કે વાંધો નહીં, કદાચ કાલ કરતા આજ ભલે આવડે, ભાઈડાને જે કરવું એ કરી લીધું છે, હે વાવવાનું હતું એ વાવી દીધું છે, કરી લીધું છે. એમ અવસર હારો મળ્યો છે પણ એ ઉડાવ નહીં હો. વાવશો તો ઉગશો, બાકી જેને વેરી નાખ્યા ને એ ઉગ્યા નથી. જેને જુગતીથી વાવેતર કર્યા, સમજણના ઘરમાં જઈને, કોઈ સંત મહાપુરુષોના સાનિધ્યમાં જઈ એના કહેવા પ્રમાણે સમજણથી વાવ્યા એ ઉગ્યા છે. અને આપણે સમજવી ને ખેડૂત કે વાવેલું બીજક ડટાય, ડટાણેલું બીજક ઉગે. જાહેર થયેલું હોય આપણે કોડ દાન કરવી, કોડીનું દાખવે મેરું સમાન. પછી ઊંચે ચડીને વાત જોવે કે હજી કેમ નો આવ્યા વેમાન નહીં આવે, જમના ઓલા આવશે કેમ? એટલે દાન કર્યું ધજાગરો કર્યો અને બીજા ક્યાંયથી ડાયરેક્ટ નળીઓમાંથી સીધા લોહી લીધા એ તો ગુપ્ત પીડ્યું, તો એના બદલામાં એટલે કે છે વાવેલું ઉગ છે.
માટે સદગુરુએ મારી સારડી ઉતરી આરમ પાર, જે ટંકશાળે પોગ્યા એ પાસા નો વળે, એ તો હાંસા નાણા કહેવાય. હાંસું નાણું નામનું છે. ઉપરથી નર ઘણા જોયા ઉજળા, રેણી કરણી ના હીણા. રેણી કરણી માં કઈ નહીં, કહેવામાં જુઓ તો કઈ ખાઈ નહીં. આપણે નથી કહેતા કે ભાઈ એને તો રામાયણ મોટે, ગીતાજી મોટે, 18 પુરાણ, ઉપનિષદો, અરે આ વાણિયું પણ મોઢે છે ને, મોઢે તમારે મોબાઈલમાં છે. આપણે ભૂલીએ જ આવી, મોબાઈલ ટેપ ભૂલે, જે સાપ દબાવી તરત એનું આવે, તો એને જ આપણે આરતી પૂજન કરવું જોઈએ ને. આ પંડિત છે, આ જ્ઞાની છે. એ તો કદાચ તમે હાહલા મારો ને તોય પ્રગટ થઈ જાય. વિદ્વતા સૌ કોઈને મળી જાય, પણ ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણેય કાળમાં. ભલે ને પંડિત થઈને પૂંજાય જગતની માય, તોય પૂર્ણ સુખનું ધામ તો નહીં પમાય. માટે સેવી લે સદગુરુ શ્યામ. બાકી ગુરુ મેલીને જ્ઞાન કથે એ તો ખુદ નહીં કહેવાય. એ જ્ઞાનથી કોઈ મુમુક્ષ સમજે નહીં લગાર, એ તો ઉલટાની ઊંટ જણાય. એટલે ઉપરથી નર ઘણા જોયા ઉજળા, રેણી કરણીના હીણા. પારકે મંદિરે જઈને પ્રકાશ કરે, પણ પોતાના મંદિરિયામાં ઘોર અંધારા. ઉપદેશ દે પણ પોતે ઈ માયલું કાંઈ નહીં. 5 માળા ફેરવજો, આમ કરજો, આ નામ લેજો, એ બધા બાપા છે ને મોઢાની વાતો છે. ઉપદેશની વાતો તો ગુરુગમ જ્ઞાનીઓ મહાપુરુષો જાણે. હરદમ શ્વાસો શ્વાસની સાધના. આ સુનમાં પહોંચી જાય, દાસી જીવન ભીમને શરણે, એના તો 84 ફેરાય પણ મટી જાય. માટે પારકે મંદિરે જઈને પ્રકાશ કરે, પોતાના મંદિરિયામાં તો છે ઘોર અંધારા. વળી અને આમે પોતાના મંદિરમાં જાય ક્યારેક દીવો કર્યો જ નહીં એટલે અંધારું જ હોય ને. બીજાના મંદિરે, બીજાના મકાનમાં જઈને નકરા વાસીદા વાળા, બીજાના વાસીદા આપણે ઘેરે નાખ્યા એટલે આંખમાં પડે ને, પછી વિટોળો આવે ને આંખમાં પડે. કારણ કે ધંધોજી એટલે બીજાનું લઈ, બીજાની કમાણીમાંથી ભાગ બીજેથી લઈ લઈને આપણે નકરું વર્યું, પણ આપણે ક્યારે આપણા ઘટની માલપા દીવો પ્રગટાયો નહીં. અને આપણી એક કહેવત છે જૂની કે ધૂળિયા મકાનમાં લાગ લાગા 6 માસ સુધી દીવો ન થાય એટલે ભૂતનો વાહો થાય. એટલે ધૂળિયા મકાનમાં જો ભૂતનો વાહો થતો હોય તો આ કેટલા વર્ષ લગી આવારું પીડ્યું છે. આમાં ભૂતાવળ જ થાય ને, ભૂત થાય અને ભૂતડા રે, પછી એનો વસ્તાર વધે એટલે ભૂતિયા મેલ બની ગયા ને. ભક્તિ વિનાના નર ભૂત હામાં મળે નહીં હારા. દીક દીક તેની જનેતાના જાયા, એને તો કે નાહક ગુમાવ્યા નૂર. માટે પારકા પોતાના મંદિરિયામાં ઘોર અંધારા. સાસા ખોટાના લેશે ગુરુ પારખ્યા, એવા નર તો તાવતા પરખાય. આપણને કષ્ટ આવે તો એ દુઃખ નથી. દુઃખ જો કે ઘણી પ્રકારે કહેવાય છે. આમ તો આપણા સુખ 2 પ્રકારે મહત્વના. એક જાતે નરવા. તમે શરીરે જે નરવાય છે ને એ તમને ઉકળામાં ઊંઘ આવે, અને ગમે એવું ખાવ તો પસી જાય ને, એ જાતે નરવાય સુખ છે. નકર આમ ભલે ને મુંડાયકના ગાડલામાં ને એસી વાળા રૂમમાં ગરમ એસી શરૂ થાય તો ઠંડી વાતી હોય, અને ઓઢવા માટે રજાયું, આમ સોના ચાંદીના પલંગો હોય, નાખ્યો માગ ન હોય તો ટીકડી લેવી પડે, નીંદ નથી આવતી. અને એમાંય જયારે શરીરનું કષ્ટ દુઃખ આવ્યું ત્યારે જેમ ભાલાની અણી લાગે ને એમ બીવલા સુખ કોઈ કામ ન આપે, કારણ કે માલપાથી ઊભું થયું. માટે જાતે નરવા હોય તો એ પેલું સુખ સમજવું. બીજું સુખ કે કદાચ દેહ તમારો તાંબડી જેવો હોય પણ મન જો રોગી હોય ને તો નીંદર ન આવે. એટલે કે કેમ માટામાં નીંદ નથી આવતી? એટલે ભાઈ તમે શ્રીમંત શેઠ છો અને તમે આ મેડિકલ ટીકડી લેવા શેની દવા લો. આ રાતે 12 વાગ્યા લગી 2 વાગ્યા લગી તફડ્યું પણ નીંદર નથી આવતી. હું પ્લાન માંથી પ્લાન ઉપર પ્લાન. એટલે શરીર જ ખાલી ખોળ્યું ને પડ્યું હોય, મન તો રોડે આંટા મારતું હોય ને ક્યાંય ભટકતું હોય.
માટે જે જાતે સુખ તે સુખ શરીરનું અને મનનું સુખ પરમાત્માના સ્મરણ વિના નથી. જો ઈશ્વરનું સ્મરણ હોય તો રામ બિન સુખ સપને ન હોય. ક્યું ભૂલે ગાફિલ પ્રાણી રામ બિન સુખ સપને ન હોય. ભગવાનનું ભજન છે ને એ મન રોગમાંથી મુક્ત થાય છે, એ નિરોગી છે, એ સુખ. બાકીની જે બધી છે ને આપણી સગવડ છે. સુખ તો આ છે, શાંતિ સુખ એ આત્માની અંદર રહેલું છે. એટલે કદાચ કોઈ કષ્ટ આવે તો એથી હરેરી નહીં જવું. જો ભજન કરજો તો શાંતિ મળશે. એમ કહેવાય છે કે જયારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, ધર્મરાજાને રાજ ઉપર ગાદી ઉપર બેહારી દીધા. કોઈ પણ પ્રકારની ક્યાંય હાનિ કે રાડ ગઈ નહીં, કોઈ રાક્ષસ ન રહ્યો. એટલે કૃષ્ણએ કીધું કે હવે મારું કામ અહીંયા હસ્તિનાપુર પૂરું થયું છે. તમે રાજ કરો, સુખેથી ખાઓ પીવો, આનંદ કરો. હવે કોઈ એવો દુરાસારી દેખાતો નથી. પૃથ્વીમાં રાક્ષસહીન પૃથ્વી થઈ અને મારે હવે દ્વારકા જવું જોઈએ, કારણ કે એની અવધિ પૂર્ણ થવામાં આવી છે. એટલે ત્યાં તો આ કાળા ઠપ થઈ ગયા પાંડવો. પ્રાર્થના કરવા લાગ્યા. કૃષ્ણ કે મારે તો મારું કાર્ય થઈ ગયું, એટલે મારો આ રહેવાનો કોઈ અર્થ જ નથી. એટલે હું જે માટે આવ્યો છું, જે કાર્ય કરવાનું એ જ મારા માટે યોગ્ય છે. પણ છતાં આની પ્રાર્થના બહુ કરતા કૃષ્ણ તો હાલતા થયા. પણ એ સમય કે કુંતામાં આડા પડી ગયા ને કહે છે કે હે માલિક, હે પ્રભુ, આપ કઈ બાજુ જાઓ છો? અમને મૂકીને વ્યા જાવ તો તમે એમ કહેશો સુખેથી રાજ ભોગવો, તો અમારા માટે સુખ જ તમે છો. આ કરતા તો અમારે પેલા હતું એ સારું હતું. કે નહીં બેન, ફઈના ભત્રીજાનો સંબંધ છે એનો. તમારે જે બીજું જોઈએ માગો, પણ મને રોકોમાં, મારે હવે જવું જોઈએ. એ કોઈ વાત હવે તમને આમાં લાગુ પડે એમ નથી. મારે ગયા વગર છૂટક્યો નથી, અને કોઈ દેહ કરીને કાયમી કોઈની હારે રહેતું નથી. માગવાનું કહ્યું એટલે કુંતામાએ કહ્યું કે તો તમે માગવાનું કહેતા હો તો અમને દુઃખ આપો. લે, અરે 2 નાળિયેર વધેલું આ દુઃખમાંથી મુક્ત થયું તો અઠવાડિયું ટેલ કરી જાય. હે કેમ? આ દુઃખમાંથી મુક્ત થયું તો. અને આવડા એમ કહેશે કે દુઃખ. કૃષ્ણ કહે છે કે માણસ સુખ માંગે, તમે તો દુઃખ માંગો. દુઃખમાં શું લાભ વધારે તમે ભાળ્યો? દુઃખ અમે એટલા માટે, દુઃખ તો અમને નથી ગમતું કે. પણ 12 વર્ષ સુધી 13 વર્ષ સુધી વન ભટક્યા, જંગલમાં રહ્યા. ભલે ખાવા નહોતું મળતું, રહેવા માટે આશરો નહોતો, પહેરવા વસ્ત્ર નહોતું, પણ હે નાથ, હે દયાળુ, યાદ કર્યા નથી, તમે આવ્યા નથી. નકર મળતું નતું કઈ. પણ પ્રેમ છે ને, એમ બાબા માલિક ભૂલાય ને એના જેવું કોઈ બીજું દુઃખ નથી. હો, ઈશ્વર ભૂલાણો ભલે આપણે ગમે એવું લાગતું હોય, પણ આપણે સુખ ન સમજવું. એ સપનાનું સુખ છે. સુખ તો હાસું જયારે એવું સમજવું. ભલે કષ્ટમાં જયારે તમારું ભજન વધે તે સમજવું. કેમ દયા, મહેરબાની, કેમ ભજન થવા મળ્યું. અને ભજન થતું ઓછું થાય એટલે સમજવું કેમ છે, હમણાં ઠીક નથી. શરીરને ઠીક છે પણ મનને ઠીક નથી. અને ભજન થાય તો એની મેળે બાપા મજા આવે. ભજન જેવું બીજું કોઈ સુખ નથી. એટલે જેટલો સત્ય સ્વરૂપની અંદર રહે મન આપણું, એ જ મોટામાં મોટું સુખ છે. એટલે સાસા ખોટાના લેશે ગુરુ પારખ્યા, એવા નર તો તાવતા પરખાય. જીવન કહે અને જોખતા તો કુડિયા સાંધણમાં જાય. ખોટી વસ્તુ છે એ કોઈ લાંબી ટકતી નથી. એનો અર્થ કઈ બહુ રહેતો નથી. ખોટી વસ્તુ ગમે એટલી તમે રાખો પણ ઝાંખી પડી જાય. ખોટું એ તો ખોટું ને. ભલે આપણે અત્યારે બગસરાના હાર પહેરતા હોય કઈક એવું, તો બીજાને બતાવવા સારું ને, કે બીજાને એમ લાગવું જોઈએ કે ના ના એને પહેર્યું. આપને ખબર હોય, ભલે ને જે લાગવું એ લાગે છે ખોટું. ખોટાનો આનંદ ખોટા જેવો હોય. હે, તમે હાસી વસ્તુ પહેરી હોય તો
તો બીજાને જે લાગુ હોય, પણ તમને તો હરખ હોય ને કે આપણે જે પહેર્યું છે ને એ હોળ છે. પણ આપણે ખ્યાલ વરી હોય તો ને, તો જાજે ભાગે લગભગ દેખાવ એવા જ છે. બીજાને બતાવવા ત્યારે ખોટું, એને ખોટું જ હોય. હાસી વસ્તુ છે ને એ હાસુ પોતે જાણે છે અને બીજાને ખબર પડી. જેમ આપણે આગળ વાત થઈ ગઈ કે જવરલા છે, એ ખબર પડી જાય કે આ વસ્તુ હાસી છે. ઝવેરી મળે હોય એના પારખ્યા અને મૂલ મોંઘેરા કરી દેવે. એટલે જેમ બને તેમ વેલાસર કાલ કરતા આજ, આજ કરતા અબ, શ્વાસ से वाटना वटावड़ा निकल जाएगा तो करना कब. માટે જે કમાણી કરતા કરતા જે પરમાત્માની પ્રાપ્તિ કરવી એટલે એને વરી જવું, ભગવાનને વરવું. આપણા સંબંધ બધીએ થાય પણ આપણી વર્તી વિખાઈ ગયેલી છે, તે સંબંધ તૂટી જાય છે. તૂટી ગયા એટલે દેહ વયા ગયા, એકબીજાના પૂરું થઈ જાય. આ દેહ છે ત્યાં લગ્નના સંબંધ, પણ સંબંધ મીરાબાઈ કહે છે કે જે સંબંધ ક્યારેય પછી તૂટે નહીં, એ શેનો છે? સુરતાનો. સુરતાની એકાગ્રતા થાય અને સુરતાથી જે સુરતાથી જે સંબંધ બંધાણો, પણ કયો સંબંધ? કે જે અખંડ સ્વરૂપ છે એની હારે. તો અખંડ સ્વરૂપની ઓળખ કોણ કરાવે? કે સદગુરુ સંત કરાવે. એના માટે આપણે જોઈ જો સવારામ કહે છે કે આ યોગ, આ યુક્તિ સદગુરુ સંત સિવાય કોઈ નો કરી દે. સ્વયંવર સદગુરુના દેશમાં પરમેશ પદને સુરતાના રમર જીવા છે જીવાને માનશે. લીધા હોય લક્ષ્ય રે લગાર સ્વયંવર સદગુરુના એવી સુરતીનું સકપણ ગુરુએ કર્યું. કુળવી ના સુરતીનું સકપણ ગુરુએ એમ કહેવાય છે. એકવાર બજાણાની અંદર આ સવારામ નો કોઈ કાર્યક્રમ, કારણ કે પીપળીને બજાણાને તો બહુ લાંબો ગાળો નથી, 5-7 કિલોમીટરનું છે. એટલે ત્યાં સવા ભગતનો ભજનનો કાર્યક્રમ છે અને એ જ ગામના જબુબાઈનો શાસ્ત્રીઓ આપણે માંડણ અમદાવાદની માથે પાછળ આવ્યું.
પરણીને ત્યાં સાસરે ગયેલા, પણ ત્યાં થોડો સમય રહ્યા એટલે પોતે ગર્ભવત થયા, ઘેર આવ્યા. પોતે ભણેલ ગણેલ હતા. ઘેર આવ્યા પણ સમજો હતી ને કાંઈક પૂર્વનું ખાતું પડેલું છે એટલે પોતે કોઈને, અને આયા એની માનું પણ દેહકાળ થઈ ગયું એટલે બાપ દીકરી બે જ રહે છે. એટલે કોઈ વાર એટલી બધી વિશાળ સમાધિમાં સ્થિર થઈ જાય કે બોલન સલણ કાંઈક સામું બેઠું હોય, વાતચીત હાલતી હોય તો એમના કાંઈ ખબર ન રહે. પણ વિશાળ સમાધિ આવડ્યા કે આ લગ્ન થયા, કદાચ બીજી જગ્યાએ મારા લગ્ન થાય તો એનો ભરોસો તો નહીં ને, ખંડિત તો એ છે, એનો શું ભરોસો, એમાં ક્યાં ગેરંટી છે? આપણે નથી બહુ સારી વસ્તુ લેવા જાવી ને એમ કે ગેરંટી કાંઈ કે 5 વર્ષની ગેરંટી. કોઈ એવા વ્યક્તિ એવો છે કે ભાઈ ગેરંટી આપણી નથી, એની ન હોય ભાઈ, એમ નથી કહેતા. બધાની ગેરંટી મળે, માણસની ગેરંટી ખરી કોઈ ન આપીએ કે આટલા વર્ષ ગેરંટી, ઉની હાશ નો આવે, કાંઈ થાય નહીં. ક્યારે ફટાકડો થઈ જાય ને ફૂગો ફૂટી જાય કાંઈ નક્કી નહીં. આ ગેરંટી વિનાનું, આમ ગેરંટી બીજે માગે પણ આની ગેરંટી નથી. એટલે પોતે એવી વિચારશીલ સમાધિમાં વયા જાય કે કોઈ જો એવા સદગુરુ સંત મળે, જો એવો નાતો બંધાઈ જાય જેમ મીરાનો નાતો બાંધી દીધો, આજ જન્મે કાલ મરી જાય એવા વરને શું વરે, કે વરુ તો અખંડ ગિરધર ગોપાલને મારો સોડલો અમર હો જાય. પણ એના પિતાજીને એમ છે કે દીકરીને એવું થતું છે કેટલાક દિવસ હવે બાપને ઘેર બેહવું, પણ હવે એવું કોઈ ઘર યોગ થાય તો એનો ક્યાંક વળે સંબંધ યોગ કરી નાખે, એને એ વિચાર. અને જબુબાઈની કઈક જુદી વિચાર, પણ એ પોતે પોતાને જ અનુભવી રહ્યા કે એવા કોઈ મળે અને મારો સ્ત્રીનો દેહ પરાધીન કહેવાય, એમાંય હું વિધવા, બાપને ઘેર આવી, મારે ક્યાંય ફરવાય જવાય નહીં, ખોજમાં જવાય નહીં, ભજનમાં પૂછ્યા વગર જવાય નહીં, નગર સમાજની બધી રીતે ટીકા ને. એટલે આમ ગણો તો પુરુષનો દેહ છે ને સ્વતંત્ર છો, પણ ઢાંઢા જેવા બની ગયા ને, હકીકત છે. સ્ત્રીનો તો હાલો ને કદાચ પ્રાધીન દેહ કહેવાય, એ ન પણ બહાર જઈ શકે, બીક લાગે, બધું થાય, એના દેહની જોખમ ગણાય ને. પણ પુરુષને એની બીક છે. પણ પુરુષે ઉપયોગ અવળો કર્યો. કેવો કર્યો કે આંખો સતા નર આંધળા, હાલે છે ત્રાડું દેતા, એવી ઓખી જમીનમાં જઈને આથડે ન જોવે વેળા કે વેળા, આખલા ખૂટિયાની જેમ ઉથરેટીમાં ત્રાડ્યું માર્યું. અને ભાદ્રવા ખૂટ્યું ક્યારે ફાટે, ત્રાડ્યું વધારે ક્યારે, ભાદરવો સરે ત્યારે. એમ આપણા જીવનમાં એવું થઈ ગયું, માનવ દેહ અવતાર ધરીને આવ્યા પણ ઉપયોગ અવળો થયો ને. ક્યાં છે પ્રોગ્રામ, છે શેનો છે એ કોને ખબર, બારો સીમમાં ક્યાંક છે. એટલે કે છે કે મનુષ્ય અવતાર મળ્યો છે તો એમાં પુરુષનો અવતાર એ સ્વતંત્ર છે, હા નિડરભાઈ, ગમે ના જઈ શકે. તો જબુભાઈ એ વિચાર કરે છે મારે દેહ સ્ત્રીનો છે, એ કુદરત મહારાજ, એમાંય તારું ભજન કરવું પણ દેહ તો મારો પ્રાધીન ને. એટલે એવો પણ પસ્તાવો થાય છે. એમાં એકવાર આ સવારામનો ને કઈ બાજુમાં કાર્યક્રમ, એના પિતાજીને તો આમ ઢાલ તરીકે ઓલો કામ કરવા તરીકે જવાનું હોય ને વાળંદને, કારણ કે વાળંદ નાતી હતા, એટલે કોઈ સા પાણી છે, કોઈ બીજા ત્રીજા કામની અંદર ત્યાં ગયા છે ને. આપ જબુબા એકલા વિચારે છે કે હવે પિતાજી ત્યાં ગયા, એના પૂછ્યા વગર જવાય નહીં, પણ એનું મન ત્યાં ક્યાં, અને અમે પૂર્વનું પડેલું હોય ને તો કઈ તો જ મન ત્યાં લાગે ને. મોડી રાત્રિ એના પિતાજી ઘેરે આવ્યા એટલે જાગતી હતી કે બાપા કોના ભજન કાર્યક્રમ છે, કોણ છે ઘેરે બેટા? એ પીપળીના પ્રજાપત છે, સભા ભગત છે, અનુભવી પુરુષ છે, બહુ આનંદ બોલે, એની કોઈ વાણી અનુભવી અને પ્રતાપી પુરુષ છે, દર્શન લાયક છે, સાંભળ્યા લાયક છે. પણ એવો ભાવ એ કોક ને થાય ને, એવા નગર ને એમાં કે આ ઓલો કુંભાર આવ્યો છે ફલાણા ગામનો, જે જ્ઞાતિ પછી હોય ઠપકારે. તમે કહેતા હો તો હું જાઉં કે જાને બેટા, એમાં હું વાંધો,
કહેવાય છે કે જબુબાઈ ત્યાં ગયા છે અને જાણે આનું પૂર્વનું કોઈ ખાતું ખોલવાનું છે અને પ્રસંગ પાત્ર એવો જ નીકળ્યો છે. એટલે સવા ભગતને બરોબર જબુબાઈ ગયા અને આ ઉદાહરણની કોઈ એના હૃદયમાંથી વાણી નીકળી છે કે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર. જ્યાં સુધી આપણી શબ્દને ઓળખ નથી, સુરતા શબ્દને નક્કી નથી કર્યું, એનો યોગ નથી, ત્યાં લગન વૃત્તિ છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર સુરતા ખરી પણ વિખાઈ ગયેલી છે, કઈ નક્કી નહીં. ઘડીક આમે લાગે, ઘડીક ઉગમણી લાગે, ઘડીક આથમણી લાગે, ધજાની પૂછડી જેમ જનપા પવન વની કઈ નક્કી નહીં. જ્યારે બધી વૃત્તિ બધાથી વળીને એક ઠોર જ્યારે લાગે છે સત્ય સ્વરૂપમાં, એનું નામ સુરતા કહેવાય છે. એના નિશાન સિવાય બીજું ન દેખાય. જેમ પતિવ્રતા નારી છે તેના પિયુ વિનાય અને આખા જગતની માલિપા બીજું ન દેખાય, એનું નામ પતિવ્રતા છે. પત્નીના 4 પ્રકાર. એક, જ્યારે સતી અનસુયાને સીતાજી પૂછે છે કે તમે સતી નારી છો તો મારા માટે પ્રશ્ન છે કે આમાં ઉત્તમ પ્રકારની નારી કોને કહેવાય? અનસુયા કહેશો તું તો જગદંબા છો, સતી છો, છતાં મારા મુખે કેવરાવીશું. તો કહું છું કે સ્ત્રીના 4 પ્રકાર. એક, ભલે લગ્ન થયા હોય પણ આડે ધડ હાલે છે, કોઈની મર્યાદા નહીં, ભાઈઓની કોઈની શરમ નહીં, કાંઈ નહીં. બીજા પ્રકારની, એને એવું કરવું છે પણ સમાજનો, ભાઈઓ કુટુંબનો ડર લાગે છે એટલે દબાઈ રહે છે. ત્રીજા પ્રકારની એ છે કે એના પતિ સિવાય બીજા જોવે છે, એ ભાઈ કે બાપ, મોટા છે એ બધા એના પિતા સમાન ગણે છે અને નાના છે એ ભાઈ સમાન ગણે. એ ત્રીજા પ્રકારની સ્ત્રી છે. કે ચોથા પ્રકારની સ્ત્રી છે એના પિયુ સિવાય બીજું નિશાન નથી એને દેખાતું. એમ જે સુરતા શબ્દ બ્રહ્મને વરે છે એ ઘટો ઘટની માલિપા એના માલિકને જ નિહાળે છે. એ પતિવ્રતા છે. ઈ યોગ કોણ કરી દે? કે ઈ યોગ સદગુરુ કરી દે. સ્વયંવર સદગુરુના દેશમાં જ્યાં પરણે શબ્દ સુરતા નાર. કાયમિકને માટે જેની સુરતા, આપણે તો આ લૌકિક પ્રસંગ આવે તો હરખ થાય ને કે ભાઈ આંગણે સારો પ્રસંગ છે હો ભાઈ, અને આવો પ્રસંગ વારે વારે ન આવે એમ કહેતા હોય. પણ ગુરુના દેશમાં તો અલૌકિક પ્રસંગ બાપા કાયમિકને માટે વધાયું છે. કાયમિકને માટે ઉસરણ. કયો ગુરુનો દેશ ક્યાં આવ્યો? કે એક તો ગુરુનો જે દેહ આપને હોય મળ્યો ને એ ગુરુનો દેશ. અત્યારે તમે બેઠા એ ગુરુના દેશમાં છો. અને બીજો દેશ કે જે આત્મ સ્વરૂપ છે, ગુરુ વસન સ્વરૂપ છે, જ્યાં ગુરુનો નાદ બ્રહ્મની ધવની થઈ રહી, એ ગુરુનો અખંડ દેશ છે. જ્યાં તમે હો તમારી સુરતા લાગે એ અખંડ ગુરુનો દેશ. સ્વયંવર સદગુરુના દેશમાં જ્યાં પરણે શબ્દ સુરતા નાર. પણ આ તો મરજીવા હોય કોઈ વિવાને માણે, જેને લીધો હોય ગુરુનો લક્ષ્ય લગાર. મરજીવા આવ્યું કે લગ્નમાં મરજીવા ગા, આમાં મરજીવા હોય મોજ માણે. મરજીવા રસ માણે મારા હરિજનો, મરજીવા રસ માણે. મનથી જે મરી ગયા છે, અને માણસ મનથી મરે તે જ મરે હો, ને પાછા થાય છે. કઈ બાજુ? ધોળા પનિયાના કાળા ઓઢણા ફલાણા ભાઈ ફલાણી બેન પાછા થયા. પછી બીજી વાત કઈક 2-5 વર્ષે 3 વર્ષે નીકળતા જતા કઈ બાજુ? પ્રાસી કે ન્યા હું લેવા જાવ છો? કે હરવણું કરવા. કોનું? કે ફલાણાને મોક્ષ આપવા. ઠેક હજી જીવે છે? જીવતા નથી પણ સપનામાં આવે છે. હરખું નથી આવતું, કઈક નડે છે. એટલે એનો અર્થ એ છે કે હજી આ છે ખરું ને. તો મર્યા પછી બીજા નડે ને. પણ જ્યાં ભજનાનંદી છે ને, દેહ વ્યા જાય તો વર્ષો સુધી તમને એની માનતા માનો તો બાપા લાભ થાય. તો જો આની કમાણ દેહ હોય ત્યાં લગી તો હજારો લાભ મળે છે. તો આ અસર સમાજમાં દેખાય ને. પણ હકીકતમાં જેનું મન મૂળમાં મરી ગયું એનું નામ મર્યા કહેવાય, એનું નામ મોક્ષ. અને આપણો મોક્ષ આપણે હાથે જ કરાય, કોઈને આશા ન કરાય.
છોકરા કરશે, છોકરાને કરવું જ કરે. આપણે આપણો મોક્ષ એમ કોકને ભણાવાય? એ બિચારા એના નથી કરતા. આપણો મોક્ષ આપણે હાથે કરાય. હરકો પ્યાલો તમને ન પાતા હોય, પાણી નો હોય, ખાવાનું ટાઈમે ન પૂછે ને પછી તમારો મોક્ષની વાત તો બહુ આગી રહે ને. એ ક્યાં આપણા ક્યાં લેખમાં આવ્યું લખ્યું છે કે આ મોક્ષ એટલું કરી દીજીએ? આ તો લખ્યા બારી વાત છે. આપણો મોક્ષ આપણે જાતે જ કરાય, અને આપણું કામ આપણે જાતે કરાય. દીકરાને કહેતું જવાય તો તારે મોજ કરજે, તારે કરવું હોય કરજે, ન કરતો કાંઈ નહીં. આપણે આ બંને આપણું કામ કરી લીધું. જીવન તો એવું હળવું જ હોવું જોઈએ ને, તો મજા છે. પણ સંતોની વાત તો બાપા એવી છે. એટલે સવારામ કે છે આ યોગ સદગુરુ કરી દે. સ્વયંબર સદગુરુના દેશમાં પરણે શબ્દ સુરતા નાર મરજીવા હસી મોવા વિવાને માણસે જેને લીધા હોય ગુરુના લક્ષ્ય લગાડ. આ યોગ સુરતીનું સગપણ સદગુરુએ કર્યું. મીરાબાઈ કહે છે કે આ જુગતી મારા ગુરુએ કીધી, મને વર તો રૂડાને દીધી. રૂડો વર એટલે પરમાત્માને સુરતા વરી. સુરતીનું સગપણ સદગુરુએ કીધું, ઊંચું કુળ અવિનાશ. ઊંચામાં ઊંચું કુળ હોય ને તો અવિનાશીનું કુળ છે. આપણે આ કુળની માલપાય અમુક સારું કુળ હોય નથી કહેતા ભાઈ એ જાત જોવી, જાત ન જોવી. જોઈ જોઈને વરીએ જાતું એમ જ એટલે જ કે છે ને, બીબા વિના ભાતે ન પડે. સંપલે આપણે ઉપાડવા પડે, ઠેલાય ઉપાડવા પડે, છોકરાય ઉપાડવા પડે. રોટલો કરીને તો કહી દે હવે આજ કઈ નથી મેળવે, હોટલમાં હાલો, લારી હાલો, થોડીક પાણીપુરી ખાઈને હુઈ રહેવું. અને ઓલા 5 જણા આવ્યો ને ઘેરે કઈ ન હોય ને તો એમ કે કઈ મૂંઝાવાનું નથી હો, આવો મારા બાપ. એ બીબા વાળી ભાત છે ને. એટલે જેના મૂળની માલિપા આ સંસ્કાર ધર્માનેલા છે તો એ વસ્તુ બાપા મૂડી હાંસી કહેવાય છે. પણ એ તો ક્યાં લઈ ગઈ વી ગયા, શરીર વેસાઈ ગયા તો પાછા પડ્યા. હે તોરલભાઈ એવી જગ્યાએ વૈયા ગયા કે મારે ઘેરે મહેમાન છે, મારે આ ટાણે હાંસવી લેવું છે, મારે બીજું વધારે નથી જોવું. સધીરને કહે છે મારે જોઈ એટલું જ આપ, એટલા મારે ઘેરે મહેમાન છે, આટલું જ કણ મને આપને. એ મારો દેહ તને એક દી ઉધાર મૂકી આવે ને અડવાણે. અને પણ સત્યની લાજ કોઈ દી કેમ જાય? હરીને ભજતા હજી કોઈની લાજ જાતા નથી જાણે. કેમ કે જેની સુરતા છે શામળિયાને સાથ. હવે લઈને આવ્યા ને ખવડાવ્યું પીવડાવ્યું. જેસલ કઈક બારી ગયેલા છે, કોઈ ગામત્રે આવ્યા કીધે કે જેસલ આવીને કીધું કે બધા જમી વર્યા. પછી તોરલભાઈ કહે છે કે હવે આ બધા હુઈ ગયા, આરામ કરે છે. હવે મેં આપ્યો છે વસંતકોલ, મારે સધીરને ત્યાં જવું પડે એમ છે. અને ત્યાર પછી એના અંગને ઉધારે હું આ કણ લઈ આવી છું. જેસલ કે તમે જાઓ ને હું થોડો ઘેરે રહ્યો, હું તમને મૂકવા આવું. એટલે એ કઈ નગર ને એમ ન થાય કે સધીરું વાણ્યું અને મારે ક્યાં વેચાણ કરવું, વેપાર કરવો, તો આ ખાઈ ગયો એમાં હું એનું ગયું. હાલ હું આવીને 2 શબ્દો કહી દઉં. બોલીએ કે બોલ્યો બોલે ન કે ધોસી જાય ભાળે કા. પણ છતાં હું આવું છું. અને આ ગારો છે બજારમાં, કઈક વરસાદ થયેલો, બજારોમાં કીચડ જામેલું, કે તમે મારા ખંભે બેસી જાઓ, હું તમને ત્યાં ખડકી લગન મૂકી જાઉં, તમારા પગ ન બગડે. ખડકી મૂક્યા અને એ બાર ઉભા રહ્યા જેસલ કે જાઓ તમે તમારે. પણ જેસલ ને ખબર હતી કે આ તોરલ કોણ છે. તોરલ એ સાક્ષાત ભગવાન છે એવું નક્કી થઈ ગયેલું હતું. અને નક્કી હતું વાણિયાનું આવ્યું તો જ આ વાણિયાની આવી બુદ્ધિ હુજે કાંઈક એનું ગમે એ કાંઈક પૂર્વનું પડેલું છે. જ્યાં ગયા ત્યાં તો સધીર તો એને એમ હતું પગ બગડ્યા છે એટલે હાથમાં જાડી લઈને હામાં આવ્યા, લો તમારા પગ પખાળી નાખો. નહીં સધીર શેઠ, એવું કાંઈ નથી, મારા પગ મૂળ બગડ્યા નથી, કોરા છે. કે કેમ? ગારો તો બજારમાં તો છે કે બધું છે, પણ મને જેસલ મૂકવા આવ્યા છે. જેસલ મૂકવા આવ્યા છે તો આ તો વાણિયો અને જેસલ ને તો ઓળખતો હતો કે જેસલ ભલે આમ ગમે એવો થયો પણ આમાં ઓછો ન ઉતરે. એટલે દુજારી શરૂ થઈ ગઈ. હાથમાંથી જારી બારી પડી ગઈ ને કમકમાટ રહેતો થઈ ગયો. કેમ કેમ? તોરલભાઈ ના પગમાં પડી ગયો. હે માં, મને માફ કરી,
મારી ભૂલ થઈ ગઈ, આપને ઓળખી ન ગયો. કોઈ પણ ભોગે મારો ઉગારો કરે, હમણાં જેસલ મને મારી નાખો ને એમાં છૂટક્યો જ નહીં. કે પણ એ તો બહાર છે, તું મારી આગળ, તને બીક એની છે ને મારી આગળ હું કામ માફી માંગશું? તારે ઉગરવું હોય તો ન્યા જા, એને પગમાં પડ. તે કહેવાય છે કે સધીર જેસલના પગમાં પડી ગયો અને જેસલનો શિષ્ય સધીર એક. સધીર છે ને જેસલનો શિષ્ય, કારણ કે એને ગુરુ કર્યા. અને અંત વેળાએ જેથી તોરલબાઈ વાયકે ગયા, જ્યારે મારવાડીમાં રૂપાદીને ત્યાં, અને અહીંયા જેસલે તૈયારી કરી, તે સેવા બધી જ આજી છે ને આ સધીરે કરી છે. એવો બની ગયો, બન્યો તો ખરો, પણ મૂળ વ્યાપાર બહારનો હતો ને અંદર શરૂ થઈ ગયો. આ બધા કમાઈ વાળા ને ફેર એટલો જ ને. તોરલે તણના ધાર્યા કે સાસટીયો સધીર જેસલ જગનો સોરટો પલમાં કીધો પીર. એટલે આપણે કહેવાનું તો એ હતું કે આટલી હદે વૈજ્ઞાનગર આકાશ જેવા તેવા નહીં, ખાનદાનની દીકરીઓ. તોરલબાઈ એટલે કે જેમ તેમ થોડા છે, જેસલના ઘેરથી. આપણે તો ઓલા ઘેરે કરતા હોય તો પાવર ન હોય, એમાં એમ થોડા ના ગયા લેવા જાય એમના કાગવલિયા ન્યા. એ કરતા કોકનું સોરવું કરતા લઈ લેવું સારું. હાથ મારવા ઘણા હાથ રોટે ટેવ હોય પણ માગે નહીં, મને દે ઓછી મળે. દાંતડું હળી ગયેલું હોય તો લઈ લે. અરે જે ભાડ્યું સંપલ ડોલ વિના ના તો પછી ખબર પડે થોડોક છેતરાઈ ગયા, ટૂટલો આવી ગયો. આવા વ્યક્તિઓ એટલે સુરતીનું સગપણ સદગુરુએ કીધું, ઊંચું કુળ વિનાશ. ઊંચું કુળ, શીલ, સંતોષ, ધીરજ, ધારણ, વિનય, વિવેક, આ બધા કુળ આત્માના છે. સાતર વેસાણી સાસા ભાવની પણ લેશે, જેને પીયું મળ્યાની હોય પ્યાસ. જેને ભગવાનને મળવાની પ્યાસ છે, એ હાસા ભાવરૂપી હાકરને લેશે, એ ગળપણને માણે છે. વળી યોગ થયો, સગપણ થયું, પછી એના લગ્નની અંદર લગ્નિયાને મોકલીએ છીએ આપણે. લગ્ન તિથિવાર નક્કી કરી અને લગ્નિયાને બોલાવી કે ભાઈ હવે લગ્ન લઈને જા. પણ લગ્ન મોકલવી એ વ્યક્તિ કેવો હોય? ગુરુ જ હોય. રોડખોડને નથી મોકલતા, મોકલાય નહીં હો. રોડખોડને મોકલે ખબર નહીં લગ્ન ક્યાં જાય અને કેદી જાય. લગ્નિયો એવો હોવો જોઈએ. એનું નામ જ લગ્નિયો કહેવાય છે કે ત્યાંથી ઉપડ્યો એટલે કે વસાય રોકાય નહીં, લગ્નિયો. બે ત્યાં બોલ્યો લેતો જાય, ગાલને ત્યાં ઘડીક રોકાતો જાય, બપોર પછી જાય છે. કાં તો વેળા વહી જાય ને કોને ખબર શું થયું એ. એટલે લગ્નિયો એટલે સદગુરુ છે. સદગુરુ એવા ધારવા જોઈએ કે જે આપને પાર પોગાડે, આપણો સંદેશો બરોબર ઠેકાણે પોગાડી દે. લગ્નના લગ્ન એ બંધાવ્યા, મોકલ્યા પંડિત પૂર્ણાનંદ, સતના રે રસ્તે થઈને લગ્નની